યુપીના ઇટાવામાં લખનઉ આગ્રા એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 6 લોકોના મોત થયા, જેમાં કારમાં સવાર 3 મુસાફરો અને 3 બસમાં સવાર મુસાફરોનો સમાવેશ થાય છે। માતા અને પુત્રનો પણ સમાવેશ થાય છે। તો વળી આવતી જાણકારી અનુસાર બસે કારને ટક્કર મારી હતી અને આ ટક્કર એટલી ગંભીર હતી કે બસ 3 થી 4 વાર પલટી ખાઈ ગઈ હતી અને એક્સપ્રેસ વેથી 50 ફૂટ નીચે ખાબકી હતી। આ અકસ્માતમાં બસમાં સવાર 45 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માત ગઈકાલ રાત્રે 1 વાગે થયો હતો કે જેમાં સિફઈમાં ઉસરાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર રોંગ સાઈડથી આવી રહી હતી તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી। ત્યારે પ્રાથમિક તપાસમાં બસ ડ્રાઈવરને જોકો આવી જવાને કારણે સામેથી આવતી કારને જોઈ શક્યો ન હોય અને તેને ટક્કર મારી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે જે બાદ બસ નીચે જાળીઓમાં પડી જવા પામી હતી। કારમાં સવાર 6 લોકો રાજસ્થાનના બાલાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ઘટના બનવા પામી હતી। ત્યારે રાહદારીઓ દ્વારા અકસ્માત મામલે પોલીસને જાણ કરવામાં આવતા ટીમે ઘટનાસ્થળે પહોંચી કાર તોડીને લોકોને બહાર કાઢ્યા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સીએફઆઈ મેડિકલ કોલેજમાં દાખલ કર્યા હતા। તો બસમાં સવાર 45 ઇજાગ્રસ્ત મુસાફરોમાંથી 5ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। જ્યારે કારમાં સવાર મૃતકોમાં 65 વર્ષીય કન્નૌજ નિવાસી ચંદા અને તેમનો પુત્ર મોનુસિંહ અને પુત્રનો મિત્ર સચિનનો સમાવેશ થાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।